નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ વાત કરીશું આગામી 24 કલાક અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। ત્યારે મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ડ્રાઇવિંગ લાયસન્સ ઈચ્છુકોને આરટીઓના ધક્કા ખાવાની જરૂર નથી। ગુજરાતમાં શરૂ થઈ છે નવી ફેસલેસ પદ્ધતિ। હવે લર્નિંગ લાયસન્સ ઘરે બેઠા મળી જશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધર્મ કૌભાંડની આશંકા, સીબીઆઈના દેશવ્યાપી દરોડા સામે આવ્યા છે। દેશની 40 મેડિકલ કોલેજો ઉપર સીબીઆઈની તવાઈ સામે આવી છે। કલોલની મેડિકલ કોલેજના ભક્ત વત્સલદાસ વિરુદ્ધ પણ એક્શન લેવાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ નેતા દારૂ અને જુગારનો રોમાંચ મારતા ઝડપાઈ ગયા છે। બાળવા પોલીસ દ્વારા એક સ્થળ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં બાળવાના ભાજપ નેતા દીપક ભટ્ટ દારૂ અને જુગારની મહેફિલ મારતા રંગે હાથે ઝડપાઈ ગયા છે। થોડા સમય માટે તો પોલીસ પણ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું ગુજરાત ડૂબશે? આ તારીખો નોંધી લેજો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આજે દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચારધામ યાત્રાને લઈને સૌથી મોટું અપડેટ સામે આવ્યું છે। કેદારનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અલકનંદા નદીનું પાણીનું સ્તર વધી ગયું છે। આ તરફ હવે સતત ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા ઉપર રોક લગાવવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુનિકેર હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીને કારણે વ્યક્તિનું મોત થયાનો આરોપ પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો છે। દર્દીની બાયપાસ સર્જરીમાં 12 કલાકથી પણ વધુ સમય લાગ્યો હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં કારખાનેદારને દોડાવીને માર્યો હતો ઢોરમાર। રૂવાડા બેઠા થઈ જશે આ વિડીયો જોઈને। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મીંઢોળાના પાણી બારડોલી કોર્ટ સામે ખાડા વિસ્તારમાં ભરાયા હતા, જેના કારણે લગભગ 150 જેટલા મકાનો પાણીમાં ઘૂસી ગયા છે। પાણી ભરાવાની શરૂઆત થતાં તમામને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ફરીથી આવશે ખાડીપુર, તો બીજી તરફ દ્વારકામાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે, તો પોરબંદરમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ઓરેન્જ એલર્ટ વચ્ચે ગુજરાત અત્યારે ગળાડૂબ જોવા મળી રહ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના વેસુમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી। કાર પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થઈ હતી મારામારી, જેમાં લુખ્ખા તત્વોએ 2 યુવકોને ઢોરમાર માર્યો હતો। જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમાઈ બન્યો છે જમ। મહુવામાં 3 સંતાનોને મૂકીને પ્રેમી સાથે જતી રહી પત્ની, ત્યારે પતિએ સાસુ અને સસરાનું જ કાસળ કાઢી નાખ્યું। આરોપી અજયના પરિવારમાં અજય, તેની પત્ની અને 3 સંતાનો હતા। અજય અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો અને તેની પત્નીને છેલ્લા 4 માસથી અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।